ભાઈને અંદર બોલ લાગીને અંદર આવશે તો ભાગીને લેવામાં આવશે અને લેગ સાઈડના જે ઝાડ રહ્યા અહીંયા બહાર જ્યાં તો છગો જ છે તો બી છગો છે 6 છે થેન્ક યુ મને સપોર્ટ કરો છો ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કોમેન્ટ્રી કરું છું મને બહુ શરમ આવે છે અમારા પુના શિવાજીનગરના ભાઈ મેચ ચાલુ કરી નાખજો પ્લીઝ પુના નીકળી તમને વિનંતી છે ભાઈ તમે ફિલ્ડિંગ હજુ લગાડી નથી બે બેટ્સમેન પોગી જશે મેહુલભાઈ ચેકલિયા જરા હટી જાઓ મેહુલભાઈ ચેકલિયા થોડા હટી જાઓ પુના નીંગડી અને આ મારી દીધો છે પણ મિસ ફિલ્ડિંગના તરફથી 1 રન આવી ગયો છે ભાઈ આ વિકેટ એવી છે કે તમે 40 કે 50 45 મારશો તમારા બોલર સારા છે તો પણ મેચ અને આ નો બોલ
नो बॉल છે ભાઈ સર ફ્રી હિટ है क्या फ्री हिट है फ्री हिट છે હવે આ બીજો બોલ લઈને આપણો મહેન્દ્રભાઈ એક બોલ 2 રન થઈ ગયા માઇકમાં અને એક ગાંવ એક સંઘ વાઘરી સમાજ ક્રિકેટ મુંબઈ એસોસિએશન અને આપણા વાઘરી સમાજમાં એક ગાંવ એક સંઘનું એવું નામ અત્યારે બન્યું છે જગતના અંદર કે ભાઈ સારા સારા ટુર્નામેન્ટ અને એમાંય તે બોરીવલીમાં શિંપોલી ગામમાં આ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે 24 ટીમને એક ટીમને 13 ટી શર્ટ મેન ઓફ ધ મેચની ટી શર્ટ મેન ઓફ ધ સિરીઝ છે અને બધું સારી સારી ટ્રોફી આવું ટુર્નામેન્ટ પહેલી વાર આપણા સમાજમાં થવામાં આવ્યું છે તો ભાઈ બોરીવલીને તાલીઓથી ગડગડાવો પહેલા અને આ અમ્પાયરનો ડિસિઝન બાકી છે આવવામાં અને નાલાસોપાલા ડોન લાઈનનો 12મો ખેલાડી હોય શબુભાઈ કોઈ 12મો ખેલાડી ડોન લાઈનનો હોય તો અહીં આવી જાઓ નામ દેવા માટે અને અમ્પાયરને પહેલા અંદર રહીને પૂછો સ્કોર નાલાસોપાલા ડોન લાઈનના 3 બોલ 3 રન અને ચોથો બોલ અને સરસ બોલિંગ 4 બોલમાં માત્ર 3 જ રન આપ્યા છે અને આપણે નિંગીડીના 12મા પ્લેયર હોય જે કોઈ નિંગીડીના જરાક અહીંયા હલાવો ભાઈ 1 મિનિટ એક પ્લેયર આવો ને ભાઈ આપણે એકદમ નામ દેજો ભાઈ આખો દી હાલ છે હા તો બસ બોલર કોણ છે અને જગદીશભાઈનો 5મો બોલ અને સરસ બોલિંગ અને આ ડોટ બોલ છે અમારા કૈલાશભાઈને કઈ બોલ સમજમાં આવી નથી રહ્યા અત્યાર સુધી કારણ કે આ જે વિકેટ છે બોલિંગની વિકેટ છે અહીંયા અને 5 બોલમાં માત્ર જગદીશભાઈએ 3 જ રન આપ્યા છે અત્યાર સુધી બહુ સરસ સ્ટાર્ટ અને પ્રથમવાર આ ટુર્નામેન્ટ રમવા આવ્યા છે મુંબઈમાં પુના નીંગડીની ટીમ અને હજુ સરસ બોલિંગ 3 રનની ઓવર કાઢી છે મુંબઈની અંદર પહેલી વાર રમવા આવ્યા છે અને પહેલી જ ઓવર એવી સરસ અને તમારું મુંબઈમાં સ્વાગત છે ભાઈ એક ગાંવ એક સંઘમાં પુના નીંગડી ટીમની તમારું હાર્દિક સ્વાગત છે બોરીવલી ગામમાં તમારું સ્વાગત છે અને એક ગાંવ એક સંઘમાં આવી જ રીતે એન્ટ્રી કરતા રહેજો માન સન્માન આપણા એક ગાંવ એક સંઘનું રાખતા રહેજો અને રમતા રહેજો ભાઈ અને હવે અમારા મહેન્દ્રભાઈ લેજેન્ડ ખેલાડી છે બહુ સરસ એમનું ક્રિકેટ છે અને બહુ સરસ રમે છે અત્યાર સુધી સારી સારી મેચ એમને જીતાડી છે એમની ટીમ માટે બહુ રમ્યા છે એક મિનિટ એટલે તાર ઓલો ના આવ્યો સંજય તાર દોસ્ત
અને સેકન્ડ ઓવર અમારા બંટીભાઈ ગોડકિયા, ગામ કેટલા ધજાડાના, ઉદામડાના, સોરી, અમારા ગોડકિયા ભયુજ છે બધા. અને બીજી ઓવર લઈને બહુ સરસ મોટો રનઅપ છે શોએબ અખ્તર જેવો બંટીભાઈનો. અને સામે એવા મહેન્દ્રભાઈ, પેલો બોલ અને આ સરસ બોલ ને સરસ પ્લેસ કરી દીધો છે. મહેન્દ્રભાઈ મિસફિલ્ડ કરી નાખી છે પ્લેયરે અને 1 રનના હતા ત્યાં 2 રન આપી દીધા છે. સ્કોર પહોંચી ગયો છે ટોટલ નાલાસોપાલા ડોન લાઈનનો 5 રન ઉપર. અને એવી સરસ જર્સી આપી છે બધાને અમારા બોરીવલી ગામના બધા કાર્યકર્તા નીતિનભાઈ, ઉમેશભાઈ, સુનિલભાઈ, આનિયાભાઈ, રોહિતભાઈ, બધા અમારા મિત્ર બધા. બીજો બોલ બંટીભાઈનો અને સરસ બ્રાન્ડેડ ષટકાર સીમા રેખા પાર. મહેન્દ્રભાઈનો શાનદાર ષટકાર. 6 છે ભાઈ. આ ઝાડના પાંદડાનો જો ટચ થઈ જાય અને પાંદડા હારે કોઈ બી વ્યવહાર થઈ જાય બોલનો તો એ છગ્ગો દેવામાં આવશે ભાઈ. લેગ સાઈડમાં હો, લેગ સાઈડમાં પાંદડાને બોલનો જો વ્યવહાર થઈ જાય ભાઈ તો પછી એને છગ્ગો દેવામાં આવશે. અને હામે અને અમારા ખેડગલીના કેપ્ટન જાના માના પૈચાના અમારા ચેરમેન ભોડાભાઈ ઉપ ભોડા સંતોષભાઈ અમારા આવી ગયા છે ભાઈ. ચેર આપો એમને. અને અમારા બહુ જૂના માણસો પધાર્યા અહીંયા, બહુ સારું લાગ્યું અમને ભાઈ. અમારા ભોડાભાઈ, હાર જીત તો હોતે રહેગી, હાર જીત થતી રહે ભોડાભાઈ, એનું કંઈ નથી. આપણા સમાજમાં કોઈ બી જીતે આપણે હવે ટોટલ સ્કોર પહોંચી ગયો છે 12 રન ઉપર. 12 રન 12. ઓહો સરસ શોટ, કડક એકદમ. પણ ફિલ્ડર છે ત્યાં 1 જ રન મળશે. અને અત્યારે કૈલાશભાઈને આની જ જરૂરત છે કારણ કે સામે એવા બેટ્સમેન છે અમારા મહેન્દ્રભાઈ. જ્યાં સુધી ક્રીઝમાં ઊભા છે ત્યાં સુધી કૈલાશભાઈને કોઈ મોટો રિસ્ક લેવાની જરૂર નથી. પણ સામે એવા બોલર જગદીશભાઈ સારી ઓવર નાખીને ગયા છે. એના પછી બંટીભાઈ 4 બોલમાં આવીને 10 રન ખર્ચો કર્યો છે. ટોટલ સ્કોર પહોંચી ગયો છે 13 રન ઉપર. જોયે મહેન્દ્રભાઈ હવે શું કમાલ કરે છે 5મા બોલમાં. ઓહો સરસ ક્રિકેટિંગ શોટ કવરમાં અને સરસ શોટ મારી દીધો છે અને 2 રન માટે રેડી છે અને 2 રન પૂરા થઈ જશે આસાનીથી. અને બહુ સરસ શોટ હતો, એકદમ વિરાટ કોહલી જેવો કડક શોટ મારેલો મહેન્દ્રભાઈ. અને એમની બેટિંગ અમે જોઈ છે મહેન્દ્રભાઈની. જો ક્રીઝ ઉપર જ્યાં સુધી ઊભા હશે ત્યાં સુધી એમની ટીમને ખબર છે કે એમની ટીમને મોટો સ્કોર મળશે. અમારા સફળ ટીમના પ્લેયર બી આવી ગયા છે. અમારા ટકાભાઈ, એ બી અમારા લેજેન્ડ જ છે ભાઈ. અરવિંદભાઈ પણ પ્યારથી અમે એને ટકોભાઈ કહેવી છીએ. અમ્પાયરનો ડિસિઝન વ્હાઇટ બોલ. અને ટોટલ સ્કોર હવે સ્કોર પહોંચી ગયો છે સ્કોર ટોટલ સ્કોર 16 રન. 1 ઓવર 5 બોલ ને 16 રન ડોન લાઈનના નાલાસોપાલા. અને સરસ સ્માર્ટ ગેમ રમી રહ્યા છે કારણ કે એમની 1 વિકેટ પડી ગઈ છે શબુભાઈની. એ માટે હવે અમારા મહેન્દ્રભાઈ સરસ રમી રહ્યા છે. અને અમ્પાયરને પૂછીને જ આજો શબુભાઈ. અને 3 ઓવર પછી ભાઈ પાણી આપજો ને તો અમ્પાયર પેનલ્ટી આપશે. પછી કહેતા ને ભાઈ બેટ
सर बैट चेंज कर सकते हैं कि नहीं? बैट चेंज नहीं? हाँ तो दे दो बैट शबू भाई. અને એક ગાવ એક સંઘમાં 41 ટીમનું જોડાણ થઈ ગયું છે. 5 પ્રમુખ અને 42 ટીમ અને કહેશે કે સરને પૂછો અમ્પાયરને. હા તો અમ્પાયર ના પાડે તો ના. અમ્પાયરને બધું પૂછો ભાઈ. અને तीसरी ओवर भी हमारा अरुणभाई गोडकिया. પહેલા આવ્યા જગદીશભાઈ ગોડકિયા, પછી આવ્યા બંટીભાઈ ગોડકિયા અને હવે આવ્યા અરુણભાઈ ગોડકિયા. એટલે ભાઈ ગોડકિયાની આખી મને ટીમ લાગે છે. દાદા ભીમા દહીની વસ્તી જય હો. અને तीसरी ओवर હવે અમારા અરુણભાઈ. પેલો બોલ અને સરસ યોર્ક બોલ. અને એમાંય તે અમારી સામેની ટીમમાં બી એવા અમારા થોરિયાળી ગામના સચિનભાઈ ગોડકિયા બી છે ભાઈ. તો આજે ગોડકિયાની ટીમ આખી બની જાય એવી છે એક. કારણ કે પુના શિવાજીનગરમાં બી હશે અને આપણે નીંગીડી ટીમમાં બી છે. બીજો બોલ અરુણભાઈનો. સરસ બોલ ને સરસ શોટ માર્યો છે અને આ જગદીશભાઈની શાનદાર કેચ. બહુ સરસ કેચ પકડી છે ભાઈ. આજે પુના બહુ સારું રમી રહ્યું છે બંને ટીમ અને અમને બી સારું લાગી રહ્યું છે ભાઈ. આવું પ્રદર્શન જો આટલા લાંબેથી આવીને કરે અને આટલું સારું ક્રિકેટ રમે તો અહીંયા સુધી આવવાનો એમનો જે સફર રહ્યો ને એ સક્સેસ થઈ જાય ભાઈ. અને કાલે અમારા કોમેન્ટેટર કૈલાશભાઈ ઓગાણિયાએ બહુ કોમેન્ટ્રી કરી હતી સરસ પીળી જર્સી પહેરીને. તો આજે અમને બી પીળી જર્સી પહેરીને મોકો મળ્યો છે ભાઈ કૈલાશભાઈ જોડે કોમેન્ટ્રી કરવાનો. આજે એમનો દિલ્હીની ટિકિટ છે એટલે દિલ્હી પહોંચી જશે કાલવરા. પણ આપણે આજે મોકો મળ્યો એટલે એનો લાવો હાથ લેવાનો છે આપણે. અને સરસ બોલિંગ નાખી અરુણભાઈએ. 2 બોલ ડોટ કરીને 1 વિકેટ લીધી છે. એ વાતમાં ફટાકડા ફૂટી ગયા. હવે ત્રીસરો બોલ અરુણભાઈનો અને સામે છે એવા બેટ્સમેન અમારા નાની ભાઈ અને આ એચ ડોટ બોલ. 3 બોલમાં 3 ડોટ બોલ. અને અમારા સુમિતભાઈ વણોદિયા બોરીવલી ગામમાં એમનો ઘણો સપોર્ટ કરી રહ્યા છે. કાલેથી આવીને પ્લેયર છે અમારા દાદરવાડીના અને રહે છે બોરીવલીમાં. એટલે ભાઈ ગામમાં સપોર્ટ તો કરવો જ પડે જે ગામમાં રહેતા હોય અહીંયા આપણે. ચોથો બોલ અરુણભાઈનો અને આ શોર્ટ બોલને પુલ કરી દીધો છે. નીચે છે પ્લેયર અને આ શાનદાર કેચ. 2 વિકેટ લઈને હજુ સુધી રન કોઈ ખર્ચો નથી કર્યો. 0 રન છે 0. આ ઓવરમાં રન એક પણ નથી આપ્યો અને મહેન્દ્રભાઈને સ્ટ્રાઇક નથી આપી રહ્યા. 4 બોલમાં એક બી રન નથી માર્યો અત્યાર સુધી. અને બહુ સરસ કમબેક કર્યું છે. 2 ઓવરમાં 17 રન હતા ત્યાં અરુણભાઈ આવીને ખાલી 4 જ બોલમાં 0 રન આપ્યા છે. તો આવી બોલિંગ કરે તો જીતવાનું ટીમને ચાન્સ વધે.
અને પુના શિવાજીનગરે બી બહુ સરસ પહેલી મેચમાં એમનું પ્રદર્શન બતાડ્યું. એવું ને એવું અત્યારે પુના 17 રન પુના નીંગડીનું બી બહુ સરસ પ્રદર્શન છે. આમાંથી જે જીતશે એ પુના શિવાજીનગર સાથે ભીડશે. જોવે આ મેચમાં હવે કોણ જીતે છે, નાલા સોપાલા ડોન લાઈન કે શિવાજી આપણે પુના નીંગડી. અને આ ટુર્નામેન્ટમાં પુનાની 4 ટીમે ભાગ લીધો છે. કાલે 2 ટીમ રમશે, આજે 2 ટીમ છે એમની. પાછો બોલ અરુણભાઈનો અને સરસ શોટ, ગ્રાઉન્ડ શોટ. પ્રતાપભાઈ, અમારા શબુભાઈના મોટા ભાઈ પ્રતાપભાઈ સિંગલ આપી દીધો છે. એવા મારા બી મોટા ભાઈનું નામ પ્રતાપભાઈ છે અને શબુભાઈના બી મોટા ભાઈનું નામ પ્રતાપભાઈ છે. સારી બેટિંગ કરે છે બંને પ્રતાપ. અને આ સિંગલનો શોટ અને સિંગલ જ લેશે મહેન્દ્રભાઈ, કારણ કે હવે એમને 2 ઓવર રમવાની છે અને ટોટલ સ્કોર પોગી ગયો છે 19 રન ઉપર. 3 ઓવર 19 રન. અહીંયા કણે 5 ઓવરમાં કાલે 35 રન એ બી ભારી પાડ્યા હતા ભાઈ ગોવંડી કોલોનીએ તાળદેવ ટીમને. તો સ્કોર ગમે એટલો પોગે પણ એ સ્કોરને અહીંયા ફાઇટ કરવાની જરૂરત છે. હલો હલો, અમારા આન્યાભાઈ લોરિયા ક્યાંય બતાતા નથી. તો ભાઈ કોમેન્ટ્રી સાંભળતા હોય, મેચ જોતા હોય મોબાઈલમાં, પોતાના ગામનું ટુર્નામેન્ટ છે, સામેની બિલ્ડિંગમાં રહેશે આન્યાભાઈ લોરિયા. કેટલા માળે રહેશે ભાઈ? અહીંયાથી જોઈ રહ્યા છે ને અમને બતી રહ્યું છે અહીંયા. તો તમે સાંભળતા હોય તો ભાઈ તમારા ગામનું ટુર્નામેન્ટ છે તો અહીંયા આવો. આવી રીમણું ન રાખશો ભાઈ. આન્યાભાઈ લોરિયા જે બતાતા નથી ભાઈ આટલામાંથી બિલ્ડિંગમાં. મોટી મોટી બિલ્ડિંગમાં એમનું મને લાગે છે 15માં કે 20માં માળેથી જોઈ રહ્યા છે આન્યાભાઈ લોરિયા, પણ અહીંયા આવવાની તકલીફ નથી લઈ રહ્યા. આન્યાભાઈ લોરિયાનો અવાજ જો પોગી રહ્યો હોય અને સાંભળતા હોય તો ભાઈ યુટ્યુબમાં કમેન્ટ કરજો, અને યુટ્યુબમાં ન હોય તો આપણા ગ્રુપમાં કમેન્ટ કરજો. અને આન્યાભાઈના ભાઈ ગોવિંદભાઈ બી આવ્યા છે પણ આગા આગા રહેશે. મને કઈ સમજાતું નથી ભાઈ આમાં કે શું છે. રી નો જવાય ભાઈ. ચોથી ઓવરનો પહેલો બોલ અને શોર્ટ બોલ ને પુલ કરી દીધો છે ને આ શાનદાર શોટ સીમારેખા પાર. આવા બોલ જો મહેન્દ્રભાઈ ને દેશો તો મહેન્દ્રભાઈ એક બોલમાં 3 6 મારશે ભાઈ. અમારા વિકીભાઈ સોવસિયા મોળી ગામના સૂર્યવંશી પરિવાર શોર્ટ બોલ નાખ્યો હતો અને હવે બીજો બોલ અને ફરી એકવાર સરસ શોટ અને 1 જ રન મળશે માત્ર. હજુ 10 બોલ બાકી છે અને સ્કોર પોગી ગયો છે 26 રન ઉપર. મહેન્દ્રભાઈને જો વધારે બોલ રમવા મળશે તો નાલા સોપાલા ડોન લાઈનનો સ્કોર આગળ પહોંચશે, પણ સામે એવા પ્રતાપભાઈ બી ઓલ્ડ છે, એ બી સારું રમે છે. અને આ સરસ ક્લિક કરી દીધો છે અને 1 રન ડિક્લેર છે. એટલું સારું છે કે પ્રતાપભાઈ બધા બોલ બેટને કનેક્ટ કરી રહ્યા છે, કોઈ ડોટ બોલ લઈ નથી રહ્યા અત્યાર સુધી. તો સરસ બેટિંગ છે આ ગ્રાઉન્ડમાં. ત્રણ બોલમાં 8 રન આવી ગયા છે આ ઓવરમાં. ચોથો બોલ અને આ અમ્પાયરનો ડિસિઝન.
અમ્પાયરનો ડિસિઝન આઉટ છે અને વ્હાઇટ બોલ છે. પ્રતાપભાઈની વિકેટ સેક્રિફાઈડ કરી છે એમને. અને હજુ ઓવર બાકી હતી. આના પછી એવી કોઈ જરૂરત નથી વિકેટ નાખવાની, કારણ કે પ્રતાપભાઈ બી સારું રમી રહ્યા હતા. હજુ ઓવર બાકી હતી, એક ઓવર. અને હવે આવશે સચિનભાઈ ગોડકિયા, ગામ થોરિયાળીના, દાદા નથુની વસ્તી. ટોટલ સ્કોર પોગી ગયો છે એમનો 27 રન ઉપર. 3 ઓવર 4 બોલ 27 રન. 3 બોલ અને આ ચોથો બોલ શોર્ટ બોલ. અને અમ્પાયરનો ડિસિઝન આવવામાં બાકી છે, એટલે બોલ ડોટ બોલ છે. આ અને પાંચમો બોલ, બેટના નીચેનો બોલ કનેક્ટ નથી થયો. અને આ ડેન્જર ઝોનમાં પણ 2 રન થઈ ગયા પૂરા. સરસ રનિંગ બિટવીન ધ વિકેટ અમારા મહેન્દ્રભાઈની. જે પ્રતાપભાઈની વિકેટ સેક્રિફાઈડ કરી છે એનો લાભ ઉપાડવો પડશે મહેન્દ્રભાઈને. અને આના પછી બી એક ઓવર છે, હજુ એક બોલ બાકી છે આ ઓવરનો. અને આના પછી અમારા જગદીશભાઈની ઓવર શાયદ બાકી રહેશે કે અરુણભાઈની ઓવર બાકી રહેશે. ઓહો, સરસ શોટ. 1 રન લઈ લીધો છે. સ્ટ્રાઇક પોતાની પાસે રાખશે. અને હવે ટોટલ સ્કોર પોગી ગયો છે 31 રન. 31 ને ભાઈ, 31. 4 ઓવર 31 રન. સરસ કમબેક કર્યું નાલા સોપાલાએ, કારણ કે ત્રીસરી ઓવરમાં કઈ રન આવ્યા નહોતા. 2 જ રન આવ્યા હતા માત્ર ત્રીસરી ઓવરમાં. અને અત્યારે એમને અહીંયાથી 12 રનની ઓવર લીધી છે. બંટીભાઈ અને સામે છે મહેન્દ્રભાઈ. અને સરસ બોલિંગ. અને 2 રન માટે રેડી રહેશે. અને 2 રન પૂરા કરી લેશે આરામથી મહેન્દ્રભાઈ, કારણ કે એમનું ફિટનેસ સારું છે. અને સરસ ફાઇટ કરી રહ્યા છે મહેન્દ્રભાઈ અત્યાર સુધી. પણ સામે એવી બોલિંગ બી કડક છે પૂના નેગડી ટીમની. નીગડી, પૂના નીગડી. અમારે ભાઈ પાકું કરતા ટાઈમ લાગશે થોડો. નવા નામ છે ભાઈ, તો અમારે. ઓ, સરસ બોલિંગ, સરસ ફિલ્ડિંગ. અને આ રનઆઉટમાં વિકેટ સચિનભાઈની. હવે નેક્સ્ટ બેટ્સમેન એમના શું નામ જાણો? સુશીલ. અમારા સુશીલભાઈ. ઘણા વર્ષો પછી એમની બેટિંગ જોવા મળશે ભાઈ. સુશીલભાઈ સુરેશભાઈ ઓગાણિયા, ગામ સોકીના, દાદા હીરાની વસ્તી, દાદા પતુની વસ્તી બાપ. આ એક ક્રિકેટ છે, પણ ક્રિકેટના અંદર થોડુંક ભાઈ બધાના ગામના નામ બી લેવી, એમના વડવાના નામ બી લેવી, આપણને જેવી કોમેન્ટ્રી આવે એવી કરવી આપણે. અને અમારા કોમેન્ટેટર આગલી મેચથી અમારા ભોડાભાઈ સંતોષભાઈ ખાખોડિયા કરશે, ગામ ખારવાના.
દાદા ભીમા ભવાનની વસ્તી છે ભાઈ, અને મસ્ત કોમેન્ટ્રી કરે છે, ગીત બી હારા ગાય છે. બંટીભાઈનો તીસરો બોલ, અને આ શોટ આપી દીધો છે, હવામાં છે બોલ, ફિલ્ડર કોઈ હજુ સુધી પહોંચી નથી શક્યા, અને કેચ ડ્રોપ, થોડાક લેટ થઈ ગયા ફિલ્ડર. મહેન્દ્રભાઈના બેટમાંથી 6ની સંભાવના થોડી ઓછી થઈ ગઈ છે, અને અમારા રિતિકભાઈનું બી સ્વાગત છે ભાઈ. રિતિકભાઈ અમારા ઢીંગાભાઈ સરસ શોટ માર્યો હતો ભાઈ એમના ડેબ્યુ બેટિંગમાં. એક ક્રિકેટરના દીકરા ક્રિકેટર જ થાય ભાઈ, એમના નસ નસમાં હોય. એમના પિતાશ્રી બહુ ક્રિકેટ રમ્યા છે, અમને શીખવાડીને ગયા છે બધું. સરસ શોટ ગ્રાઉન્ડ, સરસ બોલિંગ, અને 2 રન માટે પાછા રેડી. આજે 2 રન ભાગીને મહેન્દ્રભાઈનું જોગિંગ ફૂલ થઈ ગયું છે. અત્યાર સુધી 5-6 રન તો ડબલ ભાગી જ ગયા છે. ટોટલ સ્કોર પોગી ગયો છે 35 રન. એક મિનિટ 37, 35 પછી 2 લીધા, 37. 4 બોલ થઈ ગયા છે. બે બોલ બાકી છે. જોવે મહેન્દ્રભાઈ શું કરે છે હવે. ઓહો, સરસ બોલિંગ. કોઈ મોકો નથી આપી રહ્યા બંટીભાઈ અત્યાર સુધી કોઈ 6 મારવાના, અને અત્યાર સુધી પકડીને રાખ્યા છે એમને મહેન્દ્રભાઈને. કારણ કે અત્યાર સુધી જો મહેન્દ્રભાઈ ક્રીઝમાં ઊભા હોય ને તો 39 રન ન હોય, 50 થી 60 રન પોગી જાય, પણ એવા એમને કડક બોલિંગ નાખીને એકદમ જકડીને રાખ્યા છે એમને. અને ઇનિંગનો લાસ્ટ બોલ બંટીભાઈ. ઓ સરસ શોટ માર્યો છે, ફિલ્ડર છે નીચે, અને સરસ કેચ. અને અમારા વિજયભાઈ ઉગરેજા, એમનું હાર્દિક સ્વાગત છે ભાઈ. કાલા ચોકી ગામ વડોદના, દાદા બીઝલની વસ્તી, દાદા મેઘાની વસ્તી બાપ, અને ખેડ ગલીના પ્લેયર છે, અને એકદમ એવા સુપર ફાસ્ટ ખેલાડી છે ભાઈ. તો એમનું બી હાર્દિક સ્વાગત છે, આવો પધારો. અને 39 રનનો સ્કોર, 40 રન ટુ વિન છે. આ ગ્રાઉન્ડમાં 40 રન બહુ સારા કહેવાય. નાલા સોબલા ડોન લાઈન પાસે બોલિંગ લાઈન છે, તો ફાઇટ થઈ શકે છે એમાં. ચાન્સ હતું, હવે આમનો ચાન્સ છે. અને એવી સરસ ટ્રોફી છે ભાઈ, બહુ સરસ ટ્રોફી રાખી છે બોરીઓલી ગામ તરફથી. એકદમ. અને ભાઈ ફટાફટ ફિલ્ડિંગ ગોઠવજો હવે. હા ભાઈ, છક્કો માં હા કઈ ન બોલે. હા અમારામાં કોઈ નથી માર્યો, કઈ ન કહેવાય. રિતિકભાઈ
ઋતિકભાઈ તલસાણિયા, તમારા ચશ્મા અહીંયા મોકલી દો ભાઈ સ્ટેજ ઉપર જરાક. અને ભાઈ થોડુંક ફટાફટ કરજો, કારણ કે આપણે જેટલી મોટી ઓવરો રમવા મળે એટલું સારું છે. અમ્પાયર બી ખુરચી નાખીને મસ્ત ઢાળિયામાં એકદમ સાયો લઈને બેઠા છે. અમ્પાયર બહુ સારા અમ્પાયર છે, અત્યાર સુધીના બેસ્ટ અમ્પાયર છે. એક આ બે જોડી અને એક અમારા પાલઘરના બે જોડી છે. એ 4-5 અમ્પાયર આપણા સમાજને અત્યાર સુધી સારા મળ્યા છે. અને બધેથી સારા અમ્પાયર તો એક બે જોડી હતી, સફાળામાં આવ્યા હતા, વિરારમાં આવ્યા હતા, એમને તો સેલ્યુટ છે. હે ભોડાભાઈ, તમે અમ્પાયરના બારામાં શું કહેવા માંગો છો? હવે થોડીક બે વાણી અમારા સંતોષભાઈ ખાખોડિયા ગામ ખારવાના, એમની આપણે સાંભળવી કે એક ગાંવ એક સંઘમાં એમનું બી બહુ મહત્વ છે અને ઘણી મહેનત એ બી કરે છે ભાઈ. જય માતાજી, જય માતાજી. મારા એક ગામ એક સંઘના તમામ ક્રિકેટ પ્રેમીઓને બહુ દિવ્ય અને ભવ્ય ટુર્નામેન્ટનું નીતિનભાઈ આયોજન કર્યું છે. બહુ સારું લાગે છે ભાઈ. આવો નવો હેત અને પ્રેમ આપણા સમાજમાં રાખો. અને આપણું એક ગાંવ એક સંઘ અત્યારે બહુ મોટા લેવલમાં જઈ રહેલું છે. અને અત્યારે 41 ટીમ 42 ટીમ જોડાણમાં છે એક ગાંવ એક સંઘની. ઘણી ખરી બહાર છે, 4 તો પૂનાની ટીમો છે, એક ગોવાની છે, એક વાપી છે. અને રિસેન્ટલી હવે હવળે સુરતની પણ ટીમ અમને કોન્ટેક કરી રહ્યા છે ભાઈ એક ગાંવ એક સંઘમાં જોડાણ માટે. તો હવે એમને પણ જોશો, આપણા કાયદા પ્લસ કાનૂન ડિસિપ્લિન બધા એક્સેપ્ટ થાય તો જ આપણે એમને જોડાણમાં લેવામાં આવશે ભાઈ. અને હાલમાં અત્યારે બેક ટુ બેક ટુર્નામેન્ટ ભવ્ય દિવ્ય થતી રહી છે એક ગાંવ એક સંઘમાં. હાલ અત્યારે 5-6 ટુર્નામેન્ટ થવાની થઈ ગઈ છે. અને આ નીતિનભાઈનું ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટ, બધી ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટ થઈ છે. અને એક નંબર રાખી છે એક ગાંવ એક સંઘનું. અત્યારે આપણે એક ગાંવ એક સંઘ ઇન્ટરનેશનલ લેવલમાંથી લઈને જવાનું છે આપણે, ઇન્ટરનેશનલ. અને આસ્તે આસ્તે કરીને કહે છે કે ટીપે ટીપે સરોવર ભરાય, એમ જ્યારે 10, 12, 15, 16, 25, 30, 35 અને 40 નહીં પણ 42 ટીમનું ગઠબંધન થઈ ગયું છે. અને હવે મેચ સ્ટાર્ટ થશે. અને બેટ્સમેનનું નામ છે અમારા બાદલભાઈ. ઓહો, એક જ રન મળશે પણ શોર્ટમાં બહુ સુંદરતા છે. શોર્ટ બહુ સારો લાગ્યો ભાઈ. પુના નેગડી ટીમ પહેલી વાર રમવા આવી, બીજા ગ્રાઉન્ડમાં કન્ફર્મ 6 કે ચોકો જ છે ભાઈ. અને શબુભાઈ પહેલી ઓવર લઈને આવી રહ્યા છે. શબુભાઈને બી ખબર છે કે શું રમાડવાનું છે, એ માટે એમને વાંહે રમાડ્યા. પણ પહેલો જેવો બ્રાન્ડેડ શોટ માર્યો, રન એક જ મળ્યો. બીજા બધા ગ્રાઉન્ડ જો આ આપણે ખોપરીનું ગ્રાઉન્ડ હોય તો સીમા રેખા પાર હાલો જાય આ શોટ. અને અમારા બાદલભાઈ સામે છે શબુભાઈ. સરસ બોલિંગ, સરસ યોર્કર બોલ. આ પિચમાં યા તો યોર્કર, યા તો ગુડલેન્ડ, યા તો શોર્ટ, બસ આની જ ડિમાન્ડ છે આ પિચમાં. એને લઈને હાલો તો ભાઈ રન ઓછા થશે. ત્રીસો બોલ અને ફૂલ ટોસ નાખ્યો છે ભાઈ, પણ સામે એવા ફિલ્ડર મહેન્દ્રભાઈ છે, એક જ રન મળશે. કોઈ એવો ફાયદો ન ઉપાડી શક્યા બાદલભાઈ. અમારા બાદલભાઈ બહુ સરસ નામ આવ્યું છે આટલા પ્લેયરમાં. એવા બાદલભાઈ કોઈ છે જ નહીં હજુ. બાદલ બરસે બિજુલી. ઓહ, સરસ બોલિંગ ને સરસ કીપિંગ, સરસ કનેક્ટ કર્યો બોલ. અને અમ્પાયરનો ડિસિઝન આઉટ. સ્માર્ટ ગેમ. ક્રીઝમાં ગાર્ડનમાં ભાઈ રખડવાનું અલાઉડ નથી આયા.
બેટ ટેકાવીને તમે ક્રીઝમાં ઊભા રહ્યો. આવી વિકેટ તો મેં બી 2-3 વાર લીધી છે. અમ્પાયર હારે કોઈ એગ્રીમેન્ટ નહીં હાલે. પુનઃ નીંગડી ટીમના પ્લેયરને કહેવામાં આવે છે ભાઈ અમ્પાયરનો ડિસિઝન લાસ્ટ ડિસિઝન રહેશે. નેક્સ્ટ બેટ્સમેન એગ્રીમેન્ટ ન કરશો ભાઈ કોઈ. બેટ્સમેનને ભાઈ બોલાવી લો અહીંયા. નામ છપી ગયા છે શું હારો દેશ. અને સરસ શોટ ગ્રાઉન્ડ કાર્પેટ અને રનઆઉટ નો ચાન્સ અને આ ડાયરેક્ટ હિટ છે પણ અમ્પાયર નો ડિસિઝન આવવામાં બાકી છે. નોટ આઉટ છે. અને હવામાં બોલ અને કેચ. વિકેટનું પતન. અને અમારા ગોવિંદભાઈ બોરીવલી ગામમાં થઈને તમે આગા આગા રહ્યો છો તો અહીંયા આવીને થોડીક મદદ કરો ને થોડુંક. ટોટલ સ્કોર ભાઈ સ્કોર અને બહુ સરસ સ્ટાર્ટ આપ્યું છે શબ્બુભાઈ. કારણ કે જે માણસ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જેને એક્સપિરિયન્સ હોય એ જ સારું સ્ટાર્ટ આપી શકે ટીમને. અને અમારા બુઝુર્ગ અમારા સંતોષભાઈ, સંતોષ દાદા આવીને બેસો ભાઈ. બોરીવલીના કાર્યકર્તા સંતોષભાઈ સોવશિયા. અને બીજી ઓવરનો પહેલો બોલ જરાક બોલરનું નાનીભાઈ અને સામે છે બેટ્સમેન. ઓહો સરસ બોલ ફેસ સાથે શોર્ટ બોલ એકદમ વ્હાઈટ બોલનો ઈશારો અમ્પાયરનો. બેટ્સમેનનું નામ શું છે? ઓય બેટ્સમેનનું નામ શું છે? અરુણભાઈ ગોડકિયા સામે નાનીભાઈ. ઓહો બોલ યાર, વેલ બોલિંગ, બહુ સરસ બોલિંગ નાનીભાઈની. બહુ અત્યારે બોલિંગની એક્શનમાં એમનું ચેન્જ આવ્યું લાગે છે. મને એવું લાગે છે પહેલા એમની આ એક્શન નથી બોલિંગની અને આ ફેસ બી નહોતો. અત્યારે એમનો જે ફેસ ને બોલિંગ એક્શન ચેન્જ લાગી રહ્યું છે.
અને આ જ રીતની બોલિંગ કરશે તો નાલાસોપાલા ડોન લાઇનને બહુ ફાયદાકારક છે, કારણ કે એવું સ્ટાર્ટ શબુભાઈ આપ્યું છે 4 રન 4. જેવું સ્ટાર્ટ આપ્યું એવું સરસ એમને સાથે કમબેક નાની ભાઈ બી કરાવ્યું છે. આવો સપોર્ટ બોલરનો મળવો પડે. तीसरो बॉल, बीजो बॉल અને સરસ બોલિંગ. હમ નાની ભાઈ આજે બહુ સુપર ફાસ્ટ ઓવર નાખી રહ્યા છે ભાઈ. મહેન્દ્રભાઈ શું છે આજે સ્પીડમાં બઢોતરી થઈ ગઈ છે એમની, તમને એવું લાગ્યું કે નહીં? એનર્જી ડ્રિંક લઈને આવ્યા લાગે છે આજે, કારણ કે અમે એમની ઓવર રમેલા છે. આટલી સ્પીડ અત્યાર સુધી નથી એમની પાસે, પણ આજે બહુ સરસ બોલિંગ નાખી રહ્યા છે. અને અરુણભાઈને કઈ બોલ સમજી નથી રહ્યો. ઓહો, સરસ બોલિંગ. એક જ રન મળશે ખાલી, કોઈ મોકો નથી દઈ રહ્યા મોટા શોટ માટે. અમારા ભાવેશભાઈ આજે સરસ બોલિંગ નાખી એમને ટીમ માટે. નાની ભાઈનો સરસ હવામાં શોટ છે, નીચે છે ફિલ્ડર અને શાનદાર કેચ. આ ગ્રાઉન્ડમાં ચેસ કરવું એટલે બહુ મોટો ડુંગર કહેવાય. અને બેટ્સમેન નેક્સ્ટ. એક ઓવર 4 બોલ અને માત્ર પૂના નીંગીડી ટીમના રન માત્ર 5 જ રન છે ને 4 વિકેટ પડી ગઈ છે. અને નાનીભાઈએ 2 વિકેટ લઈ લીધી છે 2 રન દઈને. પાછો બોલ ને સરસ બોલિંગ. ટેસ્ટ મેચના બોલિંગ નાખી રહ્યા છે આજે મિચેલ જોન્સન. જેવી બોલિંગ કરી રહ્યા છે ભાઈ, ઓસ્ટ્રેલિયાના બોલર જેવી. લાઈન એકદમ મજબૂત પકડી રાખી છે અત્યાર સુધી નાની ભાઈએ. અને આ પાછો ફરીવાર એક સરસ બોલ ને સરસ કેચ. એક હાથથી પકડી લીધો છે, 3 વિકેટ લઈ લીધી છે નાની ભાઈએ. માત્ર ખાલી 2 રન દઈને 3 વિકેટ. આજે જર્સી લઈ જશે મેન ઓફ ધ મેચની એવું મને લાગી રહ્યું છે. અને હવે નેક્સ્ટ ઓવર લઈને કોણ આવે છે જોવાનું છે. જેટલા રન એટલી વિકેટ પૂના નીંગીડી ટીમની. 5 રનમાં 5 વિકેટ. બે ઓવર 5 રન 5 વિકેટ. 5માં 5 વિકેટનું પતન. બોલિંગમાં તો પ્રદર્શન પૂના નીંગીડી ટીમનું બહુ સરસ હતું, પણ બેટિંગમાં એવું કંઈ આજે ખાસ બતાવી શક્યા નથી ડેબ્યુ ટૂરના મેચમાં. જોઈએ હવે, અહીંયાથી એમને હજુ 35 રનની જરૂરત છે 3 ઓવરમાં.
રન આસાન છે, બની શકે છે, કોઈ એવો ટાર્ગેટ નથી કે બની ન શકે. કૈલાશભાઈનો પહેલો જ બોલ ફૂલ ટોસ અને માત્ર હવે એક જ રન મળશે એમાં. સરસ સ્ટોપ કર્યો છે કૈલાશ. અને અમારા સુમિતભાઈના પિતાશ્રી બી ગ્રાઉન્ડમાં પધાર્યા છે, તો એમનું બી હાર્દિક સ્વાગત છે. આજે બી સ્વાગત, કાલે બી સ્વાગત ને પમદી બી તમારું સ્વાગત થશે, કારણ કે તમે અમારા મોટા કહેવાય. અને અત્યાર સુધી કૈલાશભાઈની ઓવર સારી જઈ રહી છે. 2 બોલમાં 2 જ રન આપ્યા છે. ટોટલ સ્કોર પોગી ગયો છે 7 રન. 7, 2 ઓવર 2 બોલ 7. હવે 33 રનની જરૂરત છે. અહીંયાથી 16 બોલમાં 33 રન જોતા છે પૂના નીંગડી ટીમને. અને પાછો ફરી હવામાં બોલ, નીચે છે ફિલ્ડર અને આ કેચ ડ્રોપ. આજે ડોન લાઇનની ટીમ બી સરસ પ્રદર્શન કરી રહી છે અત્યાર સુધી. અત્યારમાં એક જ મિસ ફિલ્ડ થઈ છે અત્યાર સુધીમાં, અને બેટિંગ બોલિંગમાં સરસ એમનું પ્રદર્શન. અને સામે હવે જગદીશભાઈ કેપ્ટન પૂના નીંગડી ટીમના, જોવી હવે શું કરે છે એમની ટીમ માટે. કૈલાશભાઈનો આ સરસ બોલ, લેગ કટર નાખી રહ્યા છે, લેફ્ટ હેન્ડર બોલર છે એ માટે. અને ટોટલ સ્કોર 9 રન. ત્રણ ઓવર 9 રન. 3 રનનો સ્ટ્રાઇક રેટથી રમી રહ્યા છે ભાઈ. 1 ઓવરમાં 3 રન, 3 તારી 9. હવે 31 રન 2 ઓવરમાં જોતા છે. અને નેક્સ્ટ બોલર છે અને વિજયભાઈ, પાણી પીવડાવવાની સુવિધા ચાલુ રાખો, 3 ઓવર થઈ ગઈ. ને બોલર છે નાનીભાઈ, પાછા આવી ગયા છે એમની બોલિંગ લઈને, કારણ કે એમને 3 વિકેટ લઈને ગયા હતા, માત્ર 2 જ રન આપ્યા હતા એમની ઓવરમાં. અને પહેલો બોલ જગદીશભાઈને સરસ બોલ, કીપર પકડી ન શકાય એટલી સ્પીડમાં બોલ નાખ્યો છે એમને.
નાની ભાઈ આજે ઘરેથી સેટ થઈને આવ્યા છે બોલિંગમાં. નાની ભાઈનો બીજો બોલ સામે છે જગદીશભાઈ અને લીડિંગ એજ લાગી ગઈ છે અને માત્ર 1 જ રન મળશે ખાલી. અહીંયા 40 રન ચેસ નથી થતા આ ગ્રાઉન્ડમાં, 35 ચેસ નથી થતા. જેટલા તમે ઓછા રન આપશો એટલા ફાયદામાં રહેશો. દસ રન થઈ ગયા છે પુના નિગેટિવ ટીમના અને આના પછી આમાંથી જીતશે એટલે પુના શિવાજીનગર સાથે. તો પુના શિવાજીનગર બી રેડી થઈ જાઓ મેચ માટે. સરસ બોલિંગ. અમ્પાયરનો ડિસિઝન 22માં ડિક્લર. કીપરની થોડી હાઈટ નાની છે શબુભાઈ, એ માટે હા બોલ નથી પકડી એકતા ને બોલર બહુ ભારી છે. અને અમારા સચિનભાઈ તલસાણીયાનું બી સ્વાગત થઈ ગયું છે. અમારા બીજેપી પાર્ટીના આદમી, કાલે એમની પાર્ટી બહુ મોટી હતી અને હવે અમારે એમની પાસે ડિટેલ લેવાનું છે બધું. બેહો બેહો ખુરશી લ્યો. આપણા સમાજમાં અત્યારે કોમેન્ટેટર બહુ વધી ગયા છે ભાઈ, લાઈન લગાડવી પડે છે આમાં. ભોડાભાઈ આવીને બેસીને હાલા ગયા કે હવે આ નહીં મળે. અને આ કેચ, અને કેચ શાનદાર શબુભાઈ, સરસ કેચ. ચોથી વિકેટ નાની ભાઈની. 4 વિકેટ લઈ લીધી છે અત્યાર સુધી એમને. જર્સીના હકદાર થવામાં કોઈ એમને રોકી નહીં શકે. મેન ઓફ ધ મેચ એમને જ મળશે મારું એવું કહેવાનું છે. અને મહેનત કરી છે અમારા મહેન્દ્રભાઈએ. સ્કોરબોર્ડ 40 સુધી પહોંચાડવામાં મહેન્દ્રભાઈનો હાથ હતો, એમાં હાથ બી હતો અને પગ બી હતો. ટોટલ સ્કોર 13 રન 13. ઓહો હો પંજા. 5મી વિકેટ, એમાંથી 2 બોલ્ડ. નાની ભાઈની 5મી વિકેટ. આજે 5 વિકેટ લેવાવાળા બીજા બોલર છે. પુનાના બોલરે 6 વિકેટ લીધી હતી પાલઘર સામે અને અત્યારે નાની ભાઈએ 5 વિકેટ લીધી છે. ઉત્તમભાઈ, રિતિકભાઈ પોઇલમમાં બેસી ગયા છે. અને રાજભાઈ ઓગાણ્યા, જરાક અહીંયા આવવાની તકલીફ કરજો. તમારા પાસે જે એક વસ્તુ છે એ અહીંયા આપી દો મને આવીને. હા બોલો ને. અને ચિંટુભાઈ જીવરાજભાઈ વાઘેલા, ગામ કેરિયા, લાઠી કેરિયાના, તો એમનું બી હાર્દિક સ્વાગત છે. અને આવો અહીંયા પધારો, સ્ટેજ પાસે આવો. ભુવા દાદા છે
આવીને બેસો ભાઈ. અહીંયા તમને તમારું માન સન્માન કરવામાં આવે છે ભાઈ. ચિંટુભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. ભુવા દાદા છે. અને આ છઠ્ઠી વિકેટ શબુભાઈની વિકેટ છોડી દીધી છે. સચિનભાઈને વિકેટ મળવાની હતી પણ એ વિકેટ મળી નહીં, રનઆઉટમાં ગઈ વિકેટ. અમારા ચિંટુભાઈ વાઘેલા આવ્યા છે, એમનું સ્વાગત કર્યું. ધન્યવાદ આવા બદલ તમને આયા. અને હવે આ મેચ પૂના નીંગીડી પાસેથી બહુ આગી હાલી ગઈ છે ભાઈ. એમની પહેલી મેચમાં બોલિંગનું પ્રદર્શન બહુ સારું હતું પણ બેટિંગમાં કંઈ કમાલ નથી કરી શક્યા. પણ ગ્રાઉન્ડના હિસાબે અહીંયા બેટિંગ બહુ ઓછી થાય છે અને ચેસ થતા નથી. અમ્પાયરનો ડિસિઝન 22માં 1 રન ડિક્લેર. સચિનભાઈની સરસ બોલિંગ. આજે બધા બોલર ફોર્મમાં છે. ડોન લાઇનના બધા ડ્રેસિંગ રૂમમાંથી એકદમ ઘરમાંથી એકદમ સેટ થઈને આવ્યા છે અને સરસ આજે એમનું કમબેક કર્યું છે. નાની ભાઈને જોઈને સચિનભાઈનો બી રંગ ચેન્જ થઈ ગયો છે આજે. અને નાની ભાઈની કેચ, ફિલ્ડિંગમાં, બોલિંગમાં, બધી વસ્તુમાં ફૂલ મહેનત. સચિનભાઈને વિકેટ દેવરાવી સારી કેચ પકડીને. અને લાસ્ટ વિકેટ સુધી મેચ આવી ગઈ છે અમારા ઘોણે. બે મેચમાં લાસ્ટ વિકેટ સુધી ગેમ જઈ એટલે પહેલી બેટિંગવાળા અહીંયા સક્સેસ છે ભાઈ. તો આગળ જે બી ડિસિઝન લેજો બેટિંગ બોલિંગનું ડિસિઝન જોઈને લેજો. હલો અને 2 બોલમાં 2 સિક્સ મારે તો 1000 રૂપિયાનું ઇનામ રિતિકભાઈ તલસાણિયા પાલઘર તરફથી. એમાંથી આ પહેલો મારી દીધો છે પણ સિક્સ નથી. મહેન્દ્રભાઈએ કેચ પકડીને ઓલ આઉટ. અને વિકેટ પૂરી થઈ ગઈ. ઓલ આઉટ. ભાઈ વિકેટ કેટલી ગઈ? ઓલ આઉટ, ઓલ આઉટ. હવે ટોસ માટે આવી જાવ.